સાબરમતી નદીમાં છોડાતા પાણીને લઈને તંત્ર હાલ એલર્ટ છે। સાબરમતીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના ગામડાઓમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। કાંઠાના ગામોથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। આ સાથે જ અન્ય સમાચાર ખેડાથી પણ સામે આવી રહ્યા છે। ખેડામાં પણ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાબરમતીમાં 1 લાખથી ક્યુસેક વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે અને કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવી રહ્યું છે। માતર તાલુકાના અસમાલી, પાલ્લા, તોયપુરા સહિતના ગામડાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખેડા તાલુકાના રસિકપુરા, પથાપુર, ધરુડા, ચિત્રાસર સહિતના ગામડાઓમાં સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે। હરિયાળા ગુરુકુળ અને ઇમેજ કોલેજ અસલાલી ખાતે પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર નોડલ, ટીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ વડોદરા, પાલ્લા, અસમાલી સહિતના ગામડાઓમાં મુલાકાત કરી છે। લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને પાણી વધારે આવે તો મુશ્કેલી ન પડે તેના ભાગરૂપે સાવચેતીના રૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। સાબરમતીમાં 1 લાખ ક્યુસેકથી વધારે પાણી અત્યારે છોડવામાં ધરોઈ ડેમથી આવી રહ્યા છે। એના આગાહીના સ્વરૂપે અમે માતર અને ખેડા તાલુકાની મુલાકાત લીધી છે અને ગ્રામજનોને તકેદારીના પગલાં લેવા માટે કીધું છે। આશ્રય સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે, ગામોની સમીક્ષા કરવામાં આવી છે અને ખેડા જિલ્લાની અંદર માતર અને ખેડા તાલુકામાં પૂરતી સંખ્યામાં આશ્રય સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે અને કોઈ પણ નાગરિકને તકલીફ ના પડે એ ખેડા જિલ્લા વહીવટીતંત્રની નેમ છે।